Today I am moving the clouds. Tomorrow I will move the mountain. આજે તો હું વાદળોને ખસેડવાના મૂડમાં છું. એ જાય છે, આવે છે, એ જોયા કરું છું. વાદળ ખસ્યા કરે એનો સ્વભાવ છે, પણ પહાડનો સ્વભાવ છે સ્થિરતા, ખસવું નથી. પહાડનું ખસવું અશક્ય છે. બસ આ છે મારા જીવનનો સંદેશો. વાદળો ખસેડવામાં મારે કંઈ નથી કરવાનું, પણ પહાડ જેવી મુશ્કેલીઓ, સમસ્યાઓ નો હુમલો થાય, થવા દઈશ. અને હવે હું જોઉં છું કે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો પહાડ કેવી રીતે નથી અટકતો. મારે ધ માઉન્ટેન મેન. એક માણસ એક ટાંકણું ને હથોડી લઈને આખો પર્વત તોડીને રસ્તો બનાવી નાખે છે. કરી શકાય. હું પણ બધી મુશ્કેલીઓ હટાવી દઈશ. ઇમ્પોસિબલ નામના શબ્દમાંથી આઈ એમ પોસિબલ નામના શબ્દ ને જીવનમાં ઉતારીશ. અરે હું કરીશ જ. કોઈ બી મુશ્કેલી હોય પહાડ જેવી તો શું છે. મને દુષ્યંત કુમારની એક કડી ગમે છે. आसमान में सुराग होने की कोई गुंजाइश नहीं है, फिर भी तबीयत से एक पत्थर तो उछालो यारो. હા, આપણને ઘણી વખતે ખબર હોય છે કે આકાશમાં કાણું બાકોરું પડવાનું નથી, તો શું કામ પ્રયત્ન કરવા? ના 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 ના. પણ ના પડે તો ના પડે, પણ હું પથ્થર મારીને બાકોરું પાડવાનું પણ ચૂકી જઉં. આ તો મારી શક્તિઓનું અપમાન છે. એટલે જ્યારે જ્યારે અશક્યતાઓ દેખાતી હશે ત્યારે ત્યારે એમાંથી શક્યતાઓ પેદા કરવી, એ મારું કામ છે. Possibilities and probabilities. If I will find, then I will start attack. મને દેખાય કે કશું થાય એવું છે તો હું અટકીશ નહીં, હું તૂટી પડીશ. અને જ્યાં કશું થાય એવું નહીં હોય ત્યાં 100% કે 1000% મારા આપી, અને જ્યાં કશું નહોતું થવાનું ત્યાં બધું જ કરી બતાવીશ.